જય ગિરનારી, નમો નારાયણ. ગરવા ગિરનારની આ પવિત્ર ભૂમિમાં 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રિ મહાપર્વ એટલે લઘુ કુંભ મેળો યોજાવા જઈ રહ્યો છે. ત્યારે મારે વાત એ કહેવી છે, શિવરાત્રિ એટલે શિવ અને જીવના મિલનનો મહાપર્વ છે. ત્યારે જીવ અથાગ પરિશ્રમ કરતાં કરતાં થાકે ત્યારે શિવ પાસે વિશ્રાંતિ મેળવે છે. એ શિવરાત્રિ એટલે મહા એટલા માટે છે કે જે શિવ છે એ મહા છે, જેનો જન્મ પણ નથી અને જેનું મૃત્યુ નથી, જે મહા છે એને મળવા માટે આ જીવ સતત પ્રયત્ન કરતો હોય છે અને એ પ્રયત્ન કરતાં કરતાં એની જ્યારે સફળતા પ્રાપ્ત થાય છે એનું નામ છે મહાશિવરાત્રિ. જીવ એ શિવનું મિલન મહાશિવરાત્રિ પછી ભગવાન શિવની આરાધનામાં લીન થઈ અને જીવ શિવ સુધી પહોંચે છે ત્યારે પરમ વિશ્રાંતિનો અનુભવ કરે છે. ત્યારે આપણે પણ આ મહાશિવરાત્રિ પર્વમાં ભગવાન શિવની ભક્તિમાં લીન થઈ અને જીવનને ઉદ્દેશને પરિપૂર્ણતા તરફ લઈ જઈએ. 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રિ મહાપર્વની જોરશોરથી તૈયારી થઈ ચૂકી છે. સારા ભારત વર્ષમાંથી સાધુ સંતો આવી ચૂક્યા છે. ધૂણાની તૈયારીઓ થઈ રહી છે, આખરી ઓપ અપાઈ રહ્યો છે. અન્નક્ષેત્રમાં પણ ધમધમાટ પોતાની સંપૂર્ણ તૈયારી પણ અન્નક્ષેત્રો પણ હવે પોતાની તૈયારીમાં લાગી ચૂક્યા છે. સ્થાનિક સાધુ સંતો પણ આવનાર યાત્રિકોને સરસ મજાની ભોજન આવાસ નિવાસની વ્યવસ્થા થઈ શકે એને માટે પણ સંપૂર્ણ વ્યવસ્થા થઈ ચૂકી છે. તંત્ર પણ ખડે પગે પોતાની તૈયારીમાં લાગી ગયું છે. આખરી ઓપ છે. આપણે જોઈએ છીએ કે ગિરનાર દરવાજાથી લઈ અને ભવનાથ સુધી સરસ મજાના ચિત્રો, ભારતીય સંસ્કૃતિને અને ધર્મને ઉજાગર કરતાના ચિત્રો આપણે દૃશ્યમાન થાય છે, જેનાથી આપણી સંસ્કૃતિ ને આપણું ધર્મ ને આપણે કંઈક ઉપદેશ આપે એવા સરસ મજાના ચિત્રોથી સરસ મજાનું ભવનાથ શણગારાયું છે. તંત્ર પણ ખડે પગે આવનાર યાત્રિકોને સરસ મજાનો મેળો થાય, કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે એને પણ જેણે તકેદારી રાખી અને સરસ મજાનું આયોજન કરી ચૂક્યો છે. તો દરેક ભાવિક ભક્તોને મારી એક ચોક્કસ નિવેદન અને આગ્રહ અને આમંત્રણ છે કે આપ પણ આ ગિરનારની ભૂમિમાં મહાશિવરાત્રિ પર્વમાં જીવ અને મિલનની મુલાકાત કરવા આપ પણ પધારો, આપ પણ આ મેળાનો આનંદ લ્યો. જય ગિરનારી, ઓમ નમો નારાયણ.